નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બે એમ કે સર ગુજરાતી જીકે પર. આજે આપણા વિડીયોમાં 16 ફેબ્રુઆરી 2026ના 15 મોસ્ટ આઈએમપી ટોપિકને કવર કરીશું, એ પણ ખૂબ જ ઝડપથી. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે, તેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. અને સાથે જ ગઈકાલે જે મિત્રોએ બૂસ્ટર ક્વિઝના જવાબો આપ્યા છે તેમાંથી 3 મિત્રોના નામ પણ આગળ વિડીયોમાં એનાઉન્સ કરવામાં આવશે. અને મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી આપો છો તેમાં તમને નિશ્ચિત ફાયદો થશે, કારણ કે આપણે એવા જ મોસ્ટ આઈએમપી પ્રશ્નો લઈએ છીએ કે જે તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી હોય. તો જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. આજનો પહેલો પ્રશ્ન: કયા ભારતીય ડોક્ટરને ચાંગ ક્રાડેલ માનવતાવાદી પુરસ્કાર 2026 માટે પસંદ કરવામાં આવ્યા છે? તો મિત્રો, આજે એવોર્ડ છે ચાંગ ક્રાડેલ માનવતાવાદી પુરસ્કાર 2026, તે અપાયો છે ડૉક્ટર વેંકટેશ આર અને ડૉક્ટર હરિપ્રિયા અરવિંદ માટે. આપણો જવાબ આવશે એ અને બી બંને. જો મિત્રો, આ બંને ડૉક્ટરોની ટૂંકમાં વાત કરીએ તો તેઓ બંને આંખના રોગોના નિષ્ણાંત છે. અને આ જે એવોર્ડ છે તે પણ દ્રષ્ટિના સંબંધમાં જેમણે એ ફિલ્ડમાં વધારે સારું યોગદાન આપ્યું તેમને આપવામાં આવે છે. ગુજરાત સરકારે તાજેતરમાં કોને ગિફ્ટ સિટીના નવા ચેરમેન તરીકે નિયુક્ત કર્યા છે? તો મિત્રો, તમને ખ્યાલ જ હશે કે ગાંધીનગરની બાજુમાં ગિફ્ટ સિટીનું નિર્માણ થયું છે અને તેના જે નવા ચેરમેન નિયુક્ત કરાયા છે તે બન્યા છે ઉદય કોટક. જો ઉદય કોટક જેની વાત કરીએ તો તેઓ કોટક મહિન્દ્રા બેંકના સ્થાપક છે અને સાથે જ મિત્રો તેમને 2026માં પદ્મભૂષણ પણ અપાયું હતું. કઈ રાજ્ય સરકારે તાજેતરમાં ધારાસભ્યો માટે એઆઈ આધારિત ડિજિટલ હાજરી પ્રણાલી શરૂ કરવાની છે? તો મિત્રો, આ જે ધારાસભ્યો માટે એઆઈ આધારિત ડિજિટલ હાજરી છે તેને શરૂ કરી છે આંધ્રપ્રદેશે. અત્યાર સુધી થતું હતું શું મિત્રો, કે જ્યારે પણ જે ધારાસભ્યો છે એ વિધાનસભામાં જાય તો તેમને મેન્યુઅલી હાજરી પૂરવાની હોતી હતી, પરંતુ હવેથી ત્યાં આવી એઆઈ આધારિત ડિજિટલ પ્રણાલી શરૂ કરાઈ છે કે જેથી દરેક ધારાસભ્યએ પોતાનું ફેસ ઓથેન્ટિકેશનથી હાજરી પૂરવી પડશે. ભારતીય નૌકાદળે પ્રથમ વખત કમ્બાઇન્ડ ટાસ્ક ફોર્સ 154ની કમાન સંભાળી છે. આ ટાસ્ક ફોર્સનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો મિત્રો, આ જે કમ્બાઇન્ડ ટાસ્ક ફોર્સ છે 154, તેનું મુખ્યાલય આવેલું છે મનામા, બહેરીન ખાતે. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. કઈ રાજ્ય સરકારે બેરોજગાર અને આર્થિક રીતે નબળી મહિલાઓ માટે સ્ત્રી સુરક્ષા યોજનાનો સત્તાવાર રીતે પ્રારંભ કર્યો છે? તો મિત્રો, આ જે સ્ત્રી સુરક્ષા યોજના છે તેને શરૂ કરી છે કેરળ. મિત્રો, જો આ યોજના વિશે વાત કરીએ તો આ યોજના હેઠળ આર્થિક રીતે જે નબળી અને બેરોજગાર 35 થી 60 વર્ષની વયની મહિલાઓ હશે અને સાથે મિત્રો આમાં ટ્રાન્સજેન્ડર મહિલાઓને પણ સમાવેશ કરાયો છે. તેમને દર મહિને 1000 રૂપિયાની નાણાકીય સહાયતા પૂરી પાડવામાં આવશે. તાજેતરમાં કોની વિરુદ્ધ લોકસભામાં સબસ્ટેન્ટિવ મોશન લાવવા માટે નોટિસ આપવામાં આવી છે? તો મિત્રો, આજે સબસ્ટેન્ટિવ મોશન નામની જે નોટિસ છે તે અપાઈ છે વિપક્ષના નેતા રાહુલ ગાંધીને. મિત્રો, તમને ખ્યાલ જ છે કે થોડા દિવસ અગાઉ રાહુલ ગાંધીજી એક પુસ્તક લઈને આવ્યા હતા કે જેમને મુકુંદ નરવણેજીએ લખી હતી, જે આપણા ભૂતપૂર્વ સેના પ્રમુખ છે. અને તેમાં જે બુકમાં જે વાતો છે તેને લઈને તેમણે કેટલાક મુદ્દા ઉઠાવ્યા હતા અને ત્યારબાદ વિપક્ષનો એવો આક્ષેપ હતો કે તેમને સાથે પક્ષપાતી વલણ થયું છે અને તેમને બોલવા દેવામાં આવ્યા ન હતા, અને જેથી કરીને તેમણે લોકસભાના જે સ્પીકર છે ઓમ બિરલા, તેમના વિરુદ્ધ 94 ક હેઠળ એમણે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવ્યા હતા. અને હવે તેના જવાબમાં બીજેપી સંસદ નિશિકાંત દુબે છે તેમણે રાહુલ ગાંધીને આ સબસ્ટેન્ટિવ મોશનની નોટિસ આપી છે અને તેના આધારે તેમને રાહુલ ગાંધીનું લોકસભા સભ્યપદ રદ કરવા અને તેમને આજીવન ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવા માટે માંગણી કરાઈ છે. T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સતત 10 મેચ જીતનારી પ્રથમ ટીમ કઈ બની છે? તો મિત્રો, આજે T20 વર્લ્ડ કપનો ઇતિહાસ છે કે જેમાં સતત 10 મેચ જીતી ગયો હોય તો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે આપણા દેશ ભારતે. મિત્રો, જે શિક્ષણની સિરીઝ ચાલી રહી છે કે જેમાં તમે શિક્ષણની વિભાગની કોઈ પણ પરીક્ષા આપતા હોય તેના માટેના ખૂબ જ મોસ્ટ આઈએમપી ટોપિકો આપણે ભણાવીએ છીએ. તેના ઓલરેડી અત્યારે 6 લેક્ચર અત્યાર સુધી આવી ગયા છે, જેના નામ આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો. તો જો હજુ સુધી તમે આ ના જોયા તો જરૂરથી જોઈ લેજો. અને જો તમે શિક્ષણ વિભાગની કોઈ પણ તૈયારી કરતા હોય, ટેટ ટાટ કેળવણી નિરીક્ષક
GS ક્લાસ 2 કે ગમે તે, એ તમામમાં આ વિડીયોની સિરીઝ તમારે ખૂબ જ હેલ્પફુલ થશે. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન મિત્રો, તાજેતરમાં કયા દેશના રાષ્ટ્રપતિ લુઇસ ઇનાસિયો લુલા ડી સિલ્વા ભારતની સત્તાવાર મુલાકાતે આવ્યા છે? મિત્રો તમને ખ્યાલ જ હશે, જો આપણી ચેનલને તમે દરરોજ ફોલો કરો છો તો તમને ખ્યાલ જ હશે, જ્યારે પણ ભારતના કોઈ અધિકારી કોઈ દેશની મુલાકાત લે અથવા કોઈ અન્ય દેશના કોઈ અધિકારી ભારતની મુલાકાતે આવે તો એટલા માટે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે કારણ કે ત્યારબાદ જ એ બે દેશો વચ્ચે કોઈક ને કોઈક મોટા કરારો થતા હોય છે. અને માટે જ અત્યારે આજે લુઇસ ઇનાસિયો લુલા ડી સિલ્વા જે ભારતની યાત્રા પર આવે છે તે છે બ્રાઝિલના રાષ્ટ્રપતિ. હાલમાં ચર્ચામાં રહેલું તુલબુલ નેવિગેશન પ્રોજેક્ટનો સંબંધ કયા રાજ્ય સાથે છે? તો મિત્રો આજે તુલબુલ નેવિગેશન પ્રોજેક્ટ છે કે જે હાલમાં ખૂબ જ ચર્ચામાં છે અને તે આવેલો છે જમ્મુ અને કાશ્મીરમાં. મિત્રો જો આ પ્રોજેક્ટની વાત કરીએ તો આ પ્રોજેક્ટ ઝેલમ નદી પર આવેલો છે અને તેને પાણીને નિયંત્રિત કરીને શ્રીનગરથી બારામુલ્લા સુધી નૌકાવહનને સુગમ બનાવવા માટે એના પર કામ ચાલી રહ્યું હતું. આ પ્રોજેક્ટની શરૂઆત 1984માં થઈ હતી, પરંતુ 1987માં પાકિસ્તાને આનો ખૂબ જ વિરોધ કરતા ત્યારબાદ આ પ્રોજેક્ટને બંધ કરી દેવામાં આવ્યો હતો. પાકિસ્તાનનો એવો આક્ષેપ છે કે આ જે સિંધુ જળ સંધિ છે તેનું ઉલ્લંઘન થઈ રહ્યું છે અને આવો આક્ષેપ કરીને તેમણે કામ અટકાવાયું હતું. પરંતુ હાલમાં જ ફરીથી ભારત દ્વારા આનું કામમાં ફરીથી એક્ટિવિટી ચાલુ કરાઈ છે, જેને લઈને આ પ્રોજેક્ટ અત્યારે ચર્ચામાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવા સંકલિત પરિસરનું ઉદ્ઘાટન કર્યું છે કે જે હવે PMO એટલે કે પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ, રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ અને કેબિનેટ સચિવાલયનું નવું મુખ્ય મથક બનશે. તો મિત્રો આ જે નવું પરિસરનું ઉદ્ઘાટન કરાયું છે મોદીજી દ્વારા, આપ ઇમેજમાં જોઈ રહ્યા છો, મોદીજી એમનું ઉદ્ઘાટન કરી રહ્યા છે અને આ પરિસરનું નામ છે સેવા તીર્થ. તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ સેન્ટ્રી મિશન સત્તાવાર રીતે લોન્ચ કર્યું છે? તો મિત્રો આ જે સેન્ટ્રી મિશન છે તેને સત્તાવાર રીતે લોન્ચ કર્યું છે નાટોએ. મિત્રો જો નાટોની થોડી વાત કરી લઈએ તો નાટો કે જેનું પૂરું નામ છે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન અને તેની સ્થાપના થઈ હતી 4 એપ્રિલ 1949 અને નાટોનું મુખ્યાલય આવેલું છે બેલ્જિયમમાં. અને નાટો જે સિદ્ધાંત પર કાર્ય કરે છે તે છે કે જો એક દેશ પર હુમલો થશે તો એ તમામ દેશો પર હુમલો થયેલો ગણાશે. અને મિત્રો આપ જે ઇમેજમાં જોઈ રહ્યા છો આ નાટોનો સિમ્બોલ છે. કાઉન્ટર પોઈન્ટ રિસર્ચ 2025ના અહેવાલ મુજબ વૈશ્વિક સ્તરે સૌથી મોટા સક્રિય સ્માર્ટફોન વપરાશકર્તા આધાર તરીકે ભારતનું સ્થાન શું છે? તો મિત્રો જે મોબાઈલ યુઝ કરતા જે એક્ટિવ યુઝર્સ છે તેમાં વિશ્વમાં ભારતનો નંબર આવી ગયો છે હવે બીજો. પહેલા નંબરની જો વાત કરીએ મિત્રો તો પહેલા નંબર પર છે ચીન. મિત્રો ફોનનો ઉપયોગ આ હદે થઈ રહ્યો છે તો આ આપણા માટે સારું પણ છે અને ખરાબ પણ છે. કારણ કે મિત્રો જેમ દરેક વસ્તુની બે સાઈડ હોય છે, સારી અને ખરાબ, તેમજ જો અત્યારનું યુવાધન ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવી રીલો સ્ક્રોલ કરવા માટે જો મોબાઈલનો આટલો યુઝ કરી રહી છે તો એ આપણા માટે ખતરાની ઘંટી સમાન છે. અને એ જ રીતે જો એના પ્લસ પોઈન્ટની વાત કરીએ તો માની લો અત્યારે તમે આ વિડીયો કદાચ મોબાઈલમાં જ જોઈ રહ્યા છો, પરંતુ તમે એવું કંઈક જોઈ રહ્યા છો કે જેનાથી તમને કંઈક નોલેજ મળશે કાં તો કોઈક આગળની પરીક્ષામાં તમને કામ આવશે, તો આ તમે એનો સદુપયોગ કર્યો કહેવાય. એટલે મિત્રો આપણે પણ એ ધ્યાન રાખવાનું છે કે સક્રિય વપરાશકર્તામાં જો આપણા પણ છોકરા કે એવું કોઈ હોય, બરાબર, તો તેમને એવી રીતે મોબાઈલનો યુઝ કરવા દઈએ કે જેથી કરીને તેઓ એમનો સમયનો સદુપયોગ થાય અને એ જે પણ જોતા હોય, એમનો ટાઈમ જ્યાં પણ આપતા હોય, એ આગળ જઈને એમને ક્યાંક ને ક્યાંક કોઈ પરીક્ષામાં ફાયદો અપાવે. અને બાકી મિત્રો આ જે સ્માર્ટફોનના આટલા યુઝર્સના કારણે અત્યારે નાના બાળકોમાં જે દ્રષ્ટિની તકલીફો ને બધું આવી રહ્યું છે એ બધું આનું જ પરિણામ છે. મિત્રો જાન્યુઆરી 2026નો મંથલી કરંટ અફેર્સનો વિડીયો કે જેમાં આપણે જાન્યુઆરી મહિનાના 200 મોસ્ટ આઈએમપી પ્રશ્નો કરાવ્યા છે. તો જો તમે હજુ સુધી તે વિડીયો ના જોયો હોય તો તે અચૂકથી જોઈ લેજો. તાજેતરમાં સતત ત્રીજી વખત મિયા અમોર મોટલી કયા દેશના વડાપ્રધાન તરીકે નિયુક્ત થયા છે? તો મિત્રો આજે મિયા અમોર મોટલી છે જેમને આપ ઇમેજમાં જોઈ રહ્યા છો મોદીજી જોડે, અને આ સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે બાર્બાડોસના. તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલી PM રાહત યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો મિત્રો જે હમણાં આપણે વાત કરી હતી કે મોદીજીએ સેવા તીર્થનું ઉદ્ઘાટન કર્યું હતું, ત્યારબાદ એમણે જે પહેલો કરાર પર હસ્તાક્ષર કર્યા છે એ છે PM રાહતને મંજૂરી આપી છે. અને આ PM જે રાહત છે તેનો મુખ્ય ઉદ્દેશ્ય છે અકસ્માત પીડિતોને કેશલેસ સારવાર મફતમાં પૂરી પાડવી. મિત્રો તમને ખ્યાલ છે કે જ્યારે પણ એક્સિડન્ટ થતું હોય છે
ત્યારે જે પહેલો કલાક હોય છે એને ગોલ્ડન અવર કહેવાતો હોય છે, કારણ કે તેમાં જો વ્યક્તિને યોગ્ય સારવાર મળે તો તેને બચી જવાના ચાન્સીસ ખૂબ જ વધારે હોય છે. અને આના માટે જ પીએમ રાહત યોજનાને અત્યારે ફરીથી શરૂ કરાઈ છે, કે જેમાં જે પણ પીક અવર્સ કે ગોલ્ડન અવર્સ હશે તેમાં જો કોઈ પણ તમે નજીકની પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ જો લઈ જશો તો જે પ્રાથમિક ખર્ચો હશે એ સરકાર ઉઠાવશે. શ્વેત ક્રાંતિ 2.0 હેઠળ આગામી 5 વર્ષમાં સહકારી મંડળીઓ દ્વારા દૂધની ખરીદીમાં કેટલા ટકાનો વધારો કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે? તો મિત્રો, આ જે શ્વેત ક્રાંતિ 2.0 છે તો તેની જે દૂધની ખરીદીમાં વધારો કરવાનું જે લક્ષ્યાંક રાખાયું છે તે છે 50%. મિત્રો, તમને ખ્યાલ જ હશે કે શ્વેત ક્રાંતિ કે જેમાં તેના પ્રણેતા જે ગણાય છે વર્ગીસ કુરિયનજી. તો મિત્રો, આ હતા આજના 15 મોસ્ટ આઈએમપી પ્રશ્નો. હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો, જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. પણ તે પહેલાં ગઈકાલના જે વિડીયોના જે મિત્રોએ કોમેન્ટમાં જવાબ આપ્યા છે બૂસ્ટર ક્વિઝના, તેમાંથી 3 મિત્રોના નામ અત્યારે એનાઉન્સ કરવાના છે. અને આ જે 3 મિત્રો છે તેઓ છે દિવ્યસ ગામિત, ઉષા ચારપોટ અને વિપુલ શ્રીમાળી. તો આ 3 મિત્રોને ખૂબ 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 અભિનંદન કે તેઓ દરરોજ આપણી ચેનલના વિડીયો તો જુએ જ છે, પણ સાથે દરેકે દરેક બ્રેન બૂસ્ટર ક્વિઝના જવાબો પણ આપે છે, ક્લાસરૂમ ક્વેશ્ચનના પણ જવાબો આપે છે અને સતત આ જ રીતે મોબાઈલનો સદુપયોગ કરીને પોતાની જાતને આવનારી પરીક્ષાઓ માટે અત્યારથી અપડેટ કરે છે. તો મિત્રો, તમે પણ આજની બ્રેન બૂસ્ટર ક્વિઝના જવાબ જરૂરથી આપજો. બની શકે કે આવતા વિડીયોમાં આપનું નામ પણ એનાઉન્સ થઈ શકે છે. તો મિત્રો, આજનો પહેલો બ્રેન બૂસ્ટર પ્રશ્ન છે, ગુજરાત સરકારે તાજેતરમાં કોને ગિફ્ટ સિટીના નવા ચેરમેન તરીકે નિયુક્ત કર્યા છે? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કયા સંકલિત પરિષદનું ઉદ્ઘાટન કર્યું છે કે જે હવે પીએમ ઓફિસ, રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ અને કેબિનેટ સચિવાલયનું નવું મુખ્ય મથક બનશે? અને આજનો છેલ્લો સવાલ, કઈ રાજ્ય સરકારે તાજેતરમાં ધારાસભ્યો માટે એઆઈ આધારિત ડિજિટલ હાજરી પ્રણાલી શરૂ કરી છે? તો મિત્રો, 3 પ્રશ્નોના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. અને મિત્રો, હું દરેક કોમેન્ટ વાંચું છું અને દરેક કોમેન્ટનો જવાબ પણ હું જરૂરથી કરું જ છું. તો મિત્રો, હવે સમય છે આપણા સુપર ફાસ્ટ ફ્લેશ રિવિઝનનો, કે જેમાં આપણે જે શનિવારના જે 15 પ્રશ્નો હતા તેનું ફટાફટથી એક રિવિઝન કરી લઈએ. કારણ કે મિત્રો, ગઈકાલે હતો રવિવાર અને રવિવારે આપણો હોય છે સુપર સન્ડે ક્લાસ, કે જેમાં આપણે પાછલા અઠવાડિયાના 50 મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું રિવિઝન કર્યું હતું. તો જો તમે તે વિડીયો ના જોયો હોય તો તેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તેને પણ જરૂરથી જોઈ લેજો. તો મિત્રો, શનિવારનો પહેલો પ્રશ્ન હતો, 14 ફેબ્રુઆરીએ કઈ દુઃખદ ઘટનાની વર્ષગાંઠ તરીકે ઓળખવામાં આવે છે કે જેના પછી ભારતે બાલાકોટ એર સ્ટ્રાઇક કરી હતી? તો મિત્રો, 14 ફેબ્રુઆરીએ થયું હતું પુલવામા અટેક. મિત્રો, તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે જે બાલાકોટ એર સ્ટ્રાઇક કરી હતી તો તે ઓપરેશનનું કોડ નેમ શું હતું? આપણે શનિવારના વિડીયોમાં તમને જણાવ્યું હતું. તો તમારે કોમેન્ટમાં એ મને જણાવવાનું છે. અત્યારે વિશ્વ જન્મજાત હૃદયરોગ જાગૃતિ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો મિત્રો, આ મનાવાય છે 14 ફેબ્રુઆરીએ. ભારતની પ્રથમ મ્યુઝિકલ રોડનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો, આ ઉદ્ઘાટન કરાયું છે મુંબઈમાં, કે જેમાં જો આ રોડ પર ગાડી 70 થી 80ની સ્પીડે ચાલતું હશે તો સ્લમડોગ મિલેનિયસ પિક્ચરનું જે સોંગ છે જય હો, એની ધૂન તમને સાંભળવા મળશે. તાજેતરમાં સંરક્ષણ અધિગ્રહણ પરિષદ હેઠળ કયા દેશ સાથે 114 રાફેલ લડાયક વિમાનોની ડીલને મંજૂરી અપાઈ છે? તો આ વિમાનોની ડીલને મંજૂરી અપાઈ છે ફ્રાન્સ સાથે. દિલ્હી સરકારે પ્રથમ દિલ્હી ખેલ મહાકુંભના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોને નિમણૂક કરી છે? તો દિલ્હી ખેલ મહાકુંભના બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે શિખર ધવન. બજેટ 2026માં સૂર્ય અને બ્રહ્માંડના અભ્યાસ માટે કયા 2 નવા ટેલિસ્કોપની સ્થાપનાને મંજૂરી મળી છે? તો મિત્રો, આ ટેલિસ્કોપ નખાવાના છે લદ્દાખમાં હાનલે ખાતે. મેઘાલયનું જે પ્રથમ સ્કેટ પાર્ક છે તેનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો આ સ્કેટ પાર્ક બન્યું છે મેઘાલયના તુરામાં. ભારતનું પ્રથમ ઝૂંપડપટ્ટી મુક્ત શહેર કયું બન્યું છે? તો મિત્રો, આ ઝૂંપડપટ્ટી મુક્ત શહેર બન્યું છે ચંદીગઢ. મિત્રો, હકીકતમાં આ જે ઝૂંપડપટ્ટી મુક્ત શહેર ચંદીગઢ છે એ 2025માં બની ગયું હતું, પરંતુ અત્યારે ત્યાં જે લોકોની ઝૂંપડપટ્ટી સરકાર દ્વારા પાડી નાખવામાં આવી હતી તેમના માટે અત્યારે આવાસ બનાવવામાં આવી રહ્યા છે, માટે એ ચર્ચામાં છે. સાથે જ મિત્રો, આપણા એક સબસ્ક્રાઈબર મિત્રોની કોમેન્ટ મેં વાંચી હતી કે તેમને એવો ડાઉટ હતો કે સર આપણું જે ઝૂંપડપટ્ટી મુક્ત શહેર છે એ સુરત હતું. પણ મિત્રો, જો તમે આપણી ચેનલને દરરોજ ફોલો કરો છો તો 6 જાન્યુઆરીના વિડીયોમાં આપણે એ પ્રશ્ન વિશે સમજાવ્યું હતું તમને કે જો પ્રથમ ઝૂંપડપટ્ટી મુક્ત શહેર કહે તો એ ચંદીગઢ છે, પરંતુ પ્રથમ મેગા સિટી કહે કે જેની વસ્તી 70 લાખ કરતાં વધારે છે તો એવું ભારતનું પ્રથમ શહેર તો એ સુરત છે. તો મિત્રો, આમાં કન્ફ્યુઝ થવાનું નથી.
પ્રથમ ઝૂંપડપટ્ટી મુક્ત શહેર ચંદીગઢ અને પ્રથમ 70 લાખથી વધુ વસ્તી ધરાવતું, કારણ કે ચંદીગઢની વસ્તી 10 લાખ કરતાં પણ ઓછી છે, તો જે મેગા સિટી છે કે જે ઝૂંપડપટ્ટી મુક્ત થઈ હોય તો એમાં આવે છે સુરત. અને જો હજુ પણ તમને ડાઉટ હોય કોઈ પણ, તો તમે આપણો 6 જાન્યુઆરી 2026નો વિડીયો જરા જોઈ લેજો ફરીથી, તો આપનો તમામ ડાઉટ દૂર થઈ જશે. વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજના માટે કયા રાજ્યના બાલાઘાટને પાયલોટ જિલ્લા તરીકે પસંદ કરવામાં આવ્યા છે? તો મિત્રો આ બાલાઘાટ છે એ છે મધ્યપ્રદેશમાં. 12મી ફેબ્રુઆરી 2026ના રોજ સ્વામી દયાનંદ સરસ્વતીની કેટલામી જન્મજયંતિ ઉજવવામાં આવી છે? તો મિત્રો દયાનંદ સરસ્વતીજીની ઉજવાઈ છે 202મી જયંતિ. મિત્રો અહીંયા પણ આપણા એક સબસ્ક્રાઈબર મિત્રની કોમેન્ટ હતી કે તેમનું કહેવું હતું કે દયાનંદ સરસ્વતી ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ હતા, પરંતુ મિત્રો દયાનંદ સરસ્વતી જે છે તેમનો પ્રભાવ ગાંધીજી પર હતો, પરંતુ ગાંધીજીએ તેમને આધ્યાત્મિક ગુરુ નહોતા બનાવ્યા, કારણ કે ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ હતા શ્રીમદ રાજચંદ્ર. અને મિત્રો સ્વામી દયાનંદ સરસ્વતી વિશે તમારો બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે તેમણે આર્ય સમાજની સ્થાપના કરી હતી તે કયા વર્ષમાં કરી હતી? આ બાબત પણ આપણે તમને શનિવારના વિડીયોમાં જણાવેલી છે. એશિયન ડેવલપમેન્ટ બેન્કે કયા રાજ્યના આપત્તિ વ્યવસ્થાપનને મજબૂત કરવા માટે $182 મિલિયન સહાય આપી છે? તો મિત્રો આ સહાય અપાઈ છે અસમને. કયા ભારતીય ફોટોગ્રાફરની તસવીરને નેશનલ જિયોગ્રાફિક 2026 કેલેન્ડરમાં સામેલ કરવામાં આવી છે? તો નેશનલ જિયોગ્રાફિક કેલેન્ડરમાં સામેલ થઈ છે રમ્યા શ્રી રામની તસવીર. અમૂલ દ્વારા શરૂ કરવામાં આવેલી AI આધારિત સહાયકનું નામ શું છે? તો આનું નામ છે સરલાબેન. મિત્રો અમૂલનું પૂરું નામ પણ આપણે તમને જણાવ્યું છે આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ. તાજેતરમાં કયા રાજ્યે તેના 2 શહેરોમાં ખાનગી ભાગીદારી સાથે પેટ પાર્ક બનાવવાની જાહેરાત કરી છે? તો મિત્રો આજે પેટ પાર્ક છે એટલે કે પાલતુ પશુઓ માટેનું પાર્ક છે તે બનાવ્યું છે તમિલનાડુમાં. તાજેતરમાં ભારતીય વાયુસેનાએ કયા દેશ સાથે મળીને મલક્કાની સમુદ્ર ધાની પાસે સંયુક્ત એર એક્સરસાઇઝ કરી છે? તો મિત્રો ભારતે આ એક્સરસાઇઝ કરી છે થાઈલેન્ડ સાથે. તો મિત્રો આ હતા શનિવારના પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કર્યું છે, પણ શનિવારના વિડીયોમાં આપણે આને ખૂબ જ ડિટેલમાં એક્સ્ટ્રા માહિતી સાથે અને ઇમેજ સાથે સમજાવે છે. તો જો તમે તે વિડીયો ના જોયો હોય તો જરૂરથી જોઈ લેજો. અને મિત્રો એક રિક્વેસ્ટ છે કે કરંટ અફેર્સને તમે ડેઇલી જોવાની આદત રાખો, કે જેથી કરીને પછી શું આપોઆપ દરેક ટોપિક તમારે એકબીજા સાથે લિંક થતો જશે અને ત્યારબાદ તમારે કરંટ અફેર્સ ક્યારેય ગોખવું નહીં પડે અને કરંટ અફેર્સ તમારા માટે એક મજાનો અને રસનો વિષય બની જશે. તો મિત્રો જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કોઈ જ મેગઝીન વિડીયો કશું જ જોવાની જરૂર નહીં જ પડે, એ શ્યોર છે. તો મિત્રો જો આજનો વિડીયો આપને ગમ્યો હોય તો લાઇક કરજો. આપણે આ વિડીયોનો ટાર્ગેટ રાખ્યો છે મિત્રો 200 લાઇક. અને જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે અને ખાસ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આ ગુજરાતની એક માત્ર ચેનલ છે મિત્રો કે જ્યાં 15 થી 20 મિનિટમાં તમને મોસ્ટ MB 15 પ્રશ્નો ફૂલ ડિટેલ અને ઇમેજ સાથે સમજાવવામાં આવે છે. તો મિત્રો વિડીયોને વધારે તમારા તમામ દોસ્તો સાથે શેર જરૂરથી કરજો. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો હાલ જ કરી લેજો, અને જો તમે સબસ્ક્રાઇબ કરી હોય તો એટલીસ્ટ તમારા 5 મિત્રોને જરૂરથી કરાવજો. આપણે આ જે જ્ઞાનનો પરિવાર બનાવી રહ્યા છે યુટ્યુબ ફેમિલીનો, એની સંખ્યા આપણે ખૂબ જ વિસ્તારવાની છે, અને જેથી કરીને કોઈ પણ માણસ નોલેજમાં પાછું ના પડે, કારણ કે આજના જમાનાનું જે સૌથી ભયાનક હથિયાર છે એ છે નોલેજ, અને એ આપણી પાસે હંમેશા હોવું જ જોઈએ. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.